જામનગરમાં સ્થાપિત ભારતની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીમાં 700 વર્ષ જૂની ભગવદ્ ગીતા સાચવવામાં આવી। ભારતની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી જે જામનગર ગુજરાતમાં સ્થિત છે, દેશના શૈક્ષણિક અને સાંસ્કૃતિક વારસામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે। આ પ્રતિષ્ઠિત સંસ્થા જે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, જામનગરના મહારાણી ગુલાબ કુંવરબાના ઉદાર દાનથી સ્થાપિત કરવામાં આવી હતી। વર્ષોથી તે પરંપરાગત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન માટે એક મશાલધારી બની છે। આ યુનિવર્સિટીમાં સાચવવામાં આવેલ સૌથી નોંધપાત્ર ખજાનોમાંનું એક છે 700 વર્ષ જૂનું ભગવદ્ ગીતા પાંદડું। આ પ્રાચીન ગ્રંથ જે હિન્દુ તત્વજ્ઞાનમાં સૌથી મહત્વપૂર્ણ શાસ્ત્રોમાંથી એક તરીકે માનવામાં આવે છે, યુનિવર્સિટીના આર્કાઇવ્સમાં કાળજીપૂર્વક જાળવવામાં આવ્યું છે। આવા મૂલ્યવાન પાંદડાને સાચવવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને સુરક્ષિત રાખવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। આ 700 વર્ષ જૂનું ભગવદ્ ગીતા પાંદડું જે સંસ્કૃતમાં લખાયેલું છે, પ્રાચીન ભારતીય જ્ઞાનની અવિનાશી વારસાની સાક્ષી છે। આ પાંદડું તત્વજ્ઞાન અને નૈતિક શિક્ષણમાં ઊંડાણપૂર્વકની સમજણ પ્રદાન કરે છે, જે સદીઓથી ભારતીય વિચારધારાને આકાર આપતી આવી છે। આ પાંદડાને જાળવવા માટે યુનિવર્સિટીના પ્રયાસોમાં તેની લાંબી આયુષ્ય સુનિશ્ચિત કરવા અને ક્ષયને રોકવા માટે વિશિષ્ટ તકનીકોનો સમાવેશ થાય છે। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના પોતે સમર્પણ અને દ્રષ્ટિની વાર્તા છે। મહારાણી ગુલાબ કુંવરબાના દાનથી તે એક પ્રીમિયર સંસ્થા બની છે જે આયુર્વેદ અભ્યાસ માટે જાણીતી છે। યુનિવર્સિટી આયુર્વેદમાં વિવિધ કાર્યક્રમો પ્રદાન કરે છે, જેમાં સ્નાતક, સ્નાતકોત્તર અને ડોક્ટરલ કોર્સનો સમાવેશ થાય છે। તે એક સારી રીતે સજ્જ હોસ્પિટલ પણ ધરાવે છે, જે દેશભરમાંથી આવતા દર્દીઓને આયુર્વેદિક સારવાર અને થેરાપી પ્રદાન કરે છે। અકાદમિક અને ચિકિત્સકીય યોગદાન ઉપરાંત યુનિવર્સિટી પ્રાચીન પાંદડાઓ અને ગ્રંથોને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। 700 વર્ષ જૂનું ભગવદ્ ગીતા પાંદડું એ ઘણા મૂલ્યવાન દસ્તાવેજોનું એક ઉદાહરણ છે જે યુનિવર્સિટીએ સાચવ્યા છે। આ પ્રયાસો માત્ર ઐતિહાસિક ખજાનાઓને સુરક્ષિત રાખતા નથી, પરંતુ ભવિષ્યના વિદ્વાનો અને પ્રેક્ટિશનરો માટે તેમને ઉપલબ્ધ પણ બનાવે છે। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં ભગવદ્ ગીતા પાંદડાની જાળવણી ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને જાળવવાની મહત્વતાને હાઇલાઇટ કરે છે। તે આ પ્રાચીન ગ્રંથોમાં રહેલી કાળજી જ્ઞાનની યાદ અપાવે છે અને માનવજાતના હિત માટે તેમના અભ્યાસ અને જાળવણીને ચાલુ રાખવાની જરૂરિયાત દર્શાવે છે। एक नारायण गुरु करके जो डिवोशनल गुरु हैं, उन्होंने इस पर रिसर्च करना चाहा, तो इस गीता के बारे में उनको इंग्लैंड से पता चला। बाद में वो यहाँ पर ढूंढते हुए लाइब्रेरी में आए और इस लाइब्रेरी में उन्होंने इस गीता को इस स्वरूप में जब देखा तो बहुत खुश हुए कि जो इतनी तरह से हमने उनको प्रिजर्व करके रखा हुआ था। और उन्होंने इसके ऊपर रिसर्च करके और बताया कि यहाँ पर जो ये गीता है, निश्चित रूप से इसमें 745 श्लोक हैं, जो एक कहना चाहिए कि एक बहुत ही सुंदर गीता है, जो एक अमूल्य कह सकते हैं, जो कहीं पर उपलब्ध नहीं है।